જામનગર નજીક આવેલું ખીજડીયા પક્ષી અભયારણ્ય શિયાળાની ઋતુ દરમિયાન માત્ર પક્ષી પ્રેમીઓનું જ નહીં પરંતુ વિદ્યાર્થીઓ માટે જીવંત શિક્ષણનું કેન્દ્ર બની જાય છે. ગુજરાત રાજ્યના વન વિભાગ દ્વારા અહીં યોજાતી પ્રાકૃતિક શિક્ષણ શિબિરમાં ખુલ્લા આકાશ નીચે કુદરતી વાતાવરણમાં મોજ મસ્તી સાથે શીખવાનો અનોખો અનુભવ મળે છે, જેને બાળકો પ્રેમથી મસ્તીની પાઠશાળા એટલે પક્ષીની પાઠશાળા તરીકે ઓળખે છે. ગુજરાત રાજ્યના વન વિભાગ દ્વારા દર વર્ષે શિયાળાના સમયમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં પ્રાકૃતિક શિક્ષણ શિબિરોનું આયોજન કરવામાં આવે છે. આ શિબિરોનો મુખ્ય હેતુ બાળકો અને યુવાનોમાં પ્રકૃતિ, પર્યાવરણ અને જૈવ વૈવિધ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. મારું નામ વેકરિયા સૃષ્ટિ છે. હું આરુણી શાળામાં ભણું છું અને અમે રાજકોટ જિલ્લાની આરુણી શૈક્ષણિક સંકુલમાંથી આવીએ છીએ. આજે અમે આ ખીજડીયા પક્ષી અભયારણ્ય છે ત્યાં અમે પક્ષીઓની મુલાકાત લેવા આવીએ છીએ. અહીંયા વિદેશી ઘણા પક્ષીઓ આવે છે જે અમને અહીંના જે મેડમ છે દક્ષા મેડમ એણે અમને એના વિશે ઘણી માહિતી આપી છે. એમ તો અમે જે વિદેશી પક્ષીઓ છે એના વિશે થોડું ઘણું તો અભ્યાસ શાળામાં કરીએ જ છીએ, પરંતુ આજે અહીંયા આવીને અમને વિવિધ પક્ષીઓ, અહીંના રાજાઓ તેમજ ખીજડીયાનો જે એનો રાજા ગણાય છે એના વિશે અમને માહિતી આપી છે. કયા પક્ષી શું કાર્ય કરે છે એની માહિતી આપી છે. ઉપરાંત પ્રકૃતિને સાચવવી જોઈએ એમના માટે આપણી શું ફરજ છે તેના વિશે પણ અમને ખૂબ સરસ રીતે સમજાવ્યું છે. અહીંયા આવીને અમને ઘણું બધું શીખવા મળ્યું છે. ખીજડીયા પક્ષી અભયારણ્યમાં હાલ પ્રાકૃતિક શિક્ષણ શિબિરની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે જે પ્રાકૃતિક શિક્ષણ શિબિરમાં જે બાળકો પાર્ટિસિપેટ થતા હોય સ્કૂલ તરફથી, તો અહીંની એક્ટિવિટી કહીએ કે 2 દિવસ 1 નાઇટની એક કેમ્પ હોય છે. એ કેમ્પમાં ઘણી બધી એક્ટિવિટી કરવામાં આવે છે, જેવી કે આવે ત્યારે પરિચય, પ્રાકૃતિક શિક્ષણ શિબિર એટલે શું, એનો હેતુ શું, એક સાયકલ, ફૂડ ચેન અને એની સાથે સાથે ટ્રેકિંગ અને પક્ષી દર્શન, એની સાથે સાથે રાતના મૂવી બતાવીએ છે, પક્ષીઓ રિલેટેડ, વાઇલ્ડલાઇફ રિલેટેડ ઇન્ટરપ્રિટેશન સેન્ટરની મુલાકાત કરાવીએ છીએ, સાથે સાથે આકાશ દર્શન કરાવીએ છીએ અને એની સાથે સાથે રાતે જે કેમ્પ ફાયર થાય એમાં કલ્ચરલ એક્ટિવિટી કરાવીએ છીએ. મોર્નિંગમાં પણ આપણે ટ્રેકિંગ સાથે બર્ડ વોચિંગ હોય છે, એના વિશે ક્વિઝ થતી હોય છે અને એમાં જોઈએ તો પક્ષીઓ વિશે અને એની ઇકોસિસ્ટમ વિશે આપણે નોલેજ આપવામાં આવે છે. અને સાથે સાથે જે બોટની, વૃક્ષોનું મહત્વ, આયુર્વેદિક પ્લાન્ટ અને આપણા જીવન જરૂરી શું જરૂરિયાત છે અને આપણો નેચર પ્રત્યેનો શું મોટો રોલ છે એના વિશે પણ સમજ આપવામાં આવે છે.